શું છે ભીમા? સરકાર હજી સુધી ઉઠ્યા નથી શું? બેવકૂફ, ઘણા દિવસ પછી સરકારને કુમળી કડી જેવો માલ મળ્યો છે. એટલે હવે સમજ્યા ને તું? આજે તો હિસાબ તો પેલા બહાર તો આવવા દે. એક કામ કર, તું નીકળ, હું બોલાવું ત્યારે આવજે. ઠીક છે માલિક. આજનો શું હિસાબ કિતાબ છે? સરકાર પેલો દુખીરામ છેલ્લા 4 મહિનાથી વ્યાજ પણ નથી આપતો. શું? દુખીરામ 4 મહિનાથી વ્યાજ નથી આપ્યું? લાગે છે કે આજ એમનો હિસાબ કરવો જ પડશે. એક કામ કરો, બોલાવો બધાને. ચાલો ચાલો ચાલો. માં, હા આલે શુકન. તને પણ મને શહેર મોકલવાની બહુ ઉતાવળ છે નહીં? અને તારી નોકરી લાગી જાય ને તો અમારા બધાની જિંદગી સુધરી જાય. આલે ખાઈ લે. જીવતો રે. ચાલ હું તને સ્ટેશન સુધી છોડી દઉં. ચાલો. સલીમ, શું ચાલે છે નવા જૂની આજકાલ? શું વાત છે? આ છોકરી કોણ છે? આ છોકરી તો સેવાવાળી લાગે છે. પણ આજે તો ગામમાં કોઈ પ્રોગ્રામ નથી. ચાલે, બધી સેવા કરે છે. છોકરીને સતાવતા તમને શરમ નથી આવતી? શરમ તો અમે વેચી નાખી છે જગતસિંહના ત્યાં. જગતસિંહાને એકવાર જોઈ લે તો દારૂમાં ઘોડીને પી જાય. તારી તો પકડ એને. જો દીકરા, શાંતિથી શહેર જા અને પહોંચીને તરત જ મને જાણ કરી દેજે. સમજો? મારી અને તારા બાપુની જરાય ચિંતા ન કરતો. હા, તો હું હું સમજી છું. ગયો. અને હા, ફટાફટ શહેર જઈને નોકરી ગોતી લે. નોકરી મળી જાય ને એટલે કરજો પૂરું. એકવાર જગાનો કરજો પૂરો થાય ને એટલે તારું લગ્ન કરાવી દે. અરે રૂપાલી, તું અહીંયા? એ આ છોકરી અમારા હવાલે કરી દે. એ જો ભાઈ, અમે ઝઘડો કરવા નથી માંગતા, તમે જાઓ અહીંયાથી, જાઓ. છોકરી મારા હવાલે કરે છે કે નહીં? અજય, વાહ, ચાલો. આ ગામમાં કોઈ માયનો લાલ પેદા થઈ ગયો, જગતસિંહના માણસો પર હાથ ઉપાડનાર. જગતસિંહ, મારા દીકરાને માફ કરી દો. માં, મારો ઈરાદો આની ઉપર હાથ ઉપાડવાનો નહોતો. અચ્છા, તો તારો ઈરાદો શું હતો? અરે રે, તે દિવસે છોકરીની લાશ જોઈને તે જ પોલીસને ફોન કર્યો હતો ને? હા ભાઈ, આ તે જ છોકરો છે જેને પોલીસને ફોન કરીને બોલાવી હતી. આ તો બહુ જ ખોટી વાત છે. એ જ દિવસે પણ એક છોકરીની વાત હતી, આજે પણ એક છોકરીની વાત છે. તું સ્ત્રીનો ઉદ્ધારક છે? એમાં ખોટું શું કર્યું છે? દરેક નાગરિકની કાનૂની મદદ કરવી એ તો ફરજમાં આવે છે. કાનૂન, કાનૂન. એ ડોસી, તું મારાથી વ્યાજે રૂપિયા લઈને તારા દીકરાને શહેર મોકલ્યો હતો કાનૂન ભણવા માટે? એ ડોસી, આજ હું તારા દીકરાને કાનૂન શીખવાડીશ. એ છોકરી, તારા કાને મકાને મોડું આવ્યું છે, લઈ આવો ને.
કાનૂન. આ ગામમાં કાનૂન ચાલે છે તો ફક્ત જગતસિંહનું, બીજા કોઈનું નહીં. સમજ્યો તું કે સમજાવું? ગામવાળા તમે લોકો પણ સાંભળી લો. ઓલા દિવસે તને જીવતો છોડ્યો હતો, પણ સાંભળ, આજ તને જીવતો નહીં છોડું. આ ભૂલ હું બીજી વાર નહીં કરીશ. અજય 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 નહીં અજયભાઈ 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 જગતસિંહ, તું નથી જાણતું કે હું એમએલએ રુદ્રપ્રતાપની દીકરી છું. તારા બાપે જ મને તારા આશિકને મારવા માટે સોપારી આપી હતી. આ વાત ભૂલતી નહીં. અંકલ અંકલ કેમ આટલી બધી ગભરાઈ છે બેટા? હું વિજાપુર ગઈ હતી. હમ. ત્યાં મારી નજરની સામે અજયનું ખૂન થઈ ગયું. અજય? કોણ અજય? જેને હું પ્રેમ કરું છું. અને ખૂન કરનાર જગતસિંહને કહ્યું કે અજયના ખૂનમાં ડેડીનો હાથ છે. અરે પણ ડેડી ક્યાં છે? બહાર ગયા છે લાગે છે. એમનું ફોન પણ નથી લાગતું. તું ચિંતા ના કર, અને એક વાત યાદ રાખ, આ વાત તું ડેડીને ન કરતી. જ્યાં સુધી મારી તપાસ પૂરી ના થાય ત્યાં સુધી તું તારા ડેડી પાસે આની તપાસ કરવાની માંગ ચાલુ રાખજે. અને સૌથી પહેલા મારે હવે અજયની લાશને શોધવી પડશે.